જૂનાગઢના ગિરનારમાં સિંહના હુમલામાં ખેડાના બાળકના મોત પછી હવે આક્રંદ છવાયો છે, જ્યાં ખેડાના મોદજ ગામે નીકળી છે 12 વર્ષીય મયુરસિંહ ચૌહાણની અંતિમ યાત્રા। સિંહના હુમલામાં બાળકના મોત પછી પરિવારે વેદના ઠાલવી। પરિવારને નાણાકીય મદદ માટે ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરશે। ઘટના અંગે પરિવારજનો અને સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। જવાબદારો સામે કાર્યવાહી અને પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે। બાળકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ગત રાત્રે મયુરસિંહ ચૌહાણનો મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો હતો। ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, એના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે। હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। પણ તો અગાર કોઈ લાંચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયે ચડતા તો ઇન્દોરની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે। કોઈ સેવા કે એવું કશું છે નહીં। એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા। એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય, પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો।